નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। પાટીદાર અનામત આંદોલનના રાજદ્રોહના કેસ સરકારે પરત લીધા છે। હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયાએ સરકારનો આભાર માન્યો છે। આવો જોઈએ આ ખાસ રિપોર્ટ। પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા તોફાનોમાં રાજદ્રોહ સહિતના થયેલા કેસો રાજ્ય સરકારે પરત લીધા હોવાને લઈને આભાર માનતી પોસ્ટ ભાજપના વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય અને આંદોલનકારી નેતા હાર્દિક પટેલે કરી છે। આંદોલનકારી નેતા દિનેશ બાંભણિયાએ પણ સોશિયલ મીડિયા ફેસબુક ઉપર પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસો મુખ્યમંત્રીએ પરત લેતા તેઓનો આભાર વ્યક્ત કર્યો છે। જો કે સરકાર તરફથી આ મામલે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી। ભાજપના ધારાસભ્ય અને આંદોલનકારી નેતાઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી દેવામાં આવી છે। પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ગંભીર કેસો મુખ્યમંત્રી દ્વારા ખેંચવામાં આવ્યા છે, જેમાં રાજદ્રોહ સહિતના કેસો પરત ખેંચાયા તે બદલ હું સરકારનો આભાર માનું છું। આ કેસો પૈકી અલ્પેશ કથિરિયા, હાર્દિક પટેલ, ચિરાગ દેસાઈ, વિપુલ દેસાઈ અને મારો આ કેસમાં સમાવેશ થયો છે। એવા લગભગ 14 કેસો છે અને લગભગ 30 થી 35 યુવાનોને આ કેસ પાછા ખેંચાવાના કારણે લાભ થશે અને આંદોલનના કારણે જે બિન અનામત આયોગ નિગમ બન્યું, 1000 કરોડ યુવા સ્વાવલંબન યોજના બની અને 10% આર્થિક ધોરણે અનામતનો પણ લાભ મળ્યો। એટલે હું માન્ય રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો વિશેષ આભાર પણ વ્યક્ત કરું છું। તો બીજી બાજુ લાલજી પટેલે સરકારનો આભાર માની અનામત આંદોલન સમયના તમામ કેસો પરત ખેંચવાની માંગ કરી હતી। જો કે આ બાબતે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી। એ પાટીદાર સમાજના યુવાનોની આજે જીત છે, કારણ કે આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી, સમાજ માટેની લડાઈ હતી। એટલે જે પણ કેસો પરત ખેંચવામાં આવ્યા હોય એ પાટીદાર સમાજ માટે બહુ સારી વાત છે અને હજી પણ હું સરકારને વિનંતી કરું છું કે જેટલા પણ કેસો બાકી હોય એ વહેલામાં વહેલી તકે પરત ખેંચવામાં આવે। રાજ્યમાં વર્ષ 2015માં પાટીદારોની અનામત આપવાને લઈને અનામત આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી। અનામત આંદોલનને લઈને અનેક જગ્યાએ ઉગ્ર માંગ સાથે તોડફોડ થઈ હતી। પાટીદાર અનામત આંદોલન ઉગ્ર થતાની સાથે જ અમદાવાદ, સુરત, મહેસાણા, ગાંધીનગર સહિતના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં તોફાનો થયા હતા, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત અને પાટીદાર યુવકોના મોત થયા હતા। જેના પગલે તમામ આંદોલનકારીઓ હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલ, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા સહિતના નેતાઓ વિરુદ્ધ રાજદ્રોહ સહિતના કેસો લાગ્યા બાદ તેમની ધરપકડ પણ થઈ ગઈ હતી। વર્ષ 2015માં હાર્દિક પટેલ અને અન્ય કેટલાક યુવાનોના નેતૃત્વમાં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પાટીદાર સમુદાય ઉમટી પડ્યો હતો। તેમણે પાટીદારોની અનામત આપવાની માંગ કરી હતી। આ સમયે હાર્દિક પટેલની સભા બાદ ગુજરાતભરમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં 14 પાટીદાર યુવકોના મોત થયા હતા। પાટીદારોને ઓબીસી હેઠળ અનામત અપાવવાની માંગણીને લીધે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન સરકાર પર દબાણ આપ્યું હતું। અનામત આંદોલન અને એ સંબંધિત ચહેરાઓની વાત કરીએ તો એકબીજા સાથે આંદોલનમાં કામ કરનારા નેતાઓ આજે વિવિધ રાજકીય પક્ષોમાં જોડાઈને મહત્વના પદો પર છે। આ ચહેરાઓમાં હાર્દિક પટેલ, ગોપાલ ઇટાલિયા, રેશમા પટેલ, નિખિલ સવાણી, અતુલ પટેલ, દિલીપ સાબવા, ધાર્મિક માલવિયાનો સમાવેશ થાય છે, જેમાંથી હાલ હાર્દિક પટેલ ભાજપમાં અને વિરમગામના ધારાસભ્ય છે, તો ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાષ્ટ્રદ્રોહ સહિતના કેસો રાજ્ય સરકારે પરત લીધા છે અને જેને લઈને રાજકીય નેતાઓના તેમજ સામાજિક આગેવાનોના નિવેદનો પણ સામે આવ્યા છે। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અનામત આંદોલન સમયના જે તે પેન્ડિંગ કેસો પરત ખેંચવાની જે જાહેરાત કરી છે તે ખરેખર આવકારદાયક છે અને તે અંતર્ગત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને સમગ્ર સમાજ સાહેબ શ્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરે છે। પાટીદાર સમાજે પોતાના હક માટેની જે લડાઈ ચાલુ કરી અને એ લડાઈ આંદોલન સ્વરૂપે પરિવર્તિત થઈ, ત્યારબાદ પાટીદાર સમાજના યુવાનો પર જે કેસ કરવામાં આવ્યા હતા એ કેસના કારણે પાટીદાર યુવાનો કોર્ટ કચેરી અને ન્યાયિક પ્રક્રિયામાં જે ગૂંચવાયેલા હતા અને આજે સરકારે સ્ટેપ બાય સ્ટેપ જે કેસો પરત લીધા છે એ પગલું ખરેખર સરાહનીય છે। જો સૌથી પહેલાં તો સરકારે જો કેસ પરત ખેંચ્યા હોય તો એ વાત સારી વાત છે, પરંતુ પાટીદાર અનામત આંદોલનને 10 વર્ષ પૂરા થયા। 2015ની અંદર આંદોલન થયું હતું, કેસો 2015ની અંદર થયા હતા
અને સરકારે જાહેરાત 2015ની અંદર કેસ પરત ખેંચવા માટેની કરી હતી. એ જ આંદોલનકારીઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ભળી જાય અથવા ભેળવી દેવામાં આવે તે પછી એ બધા જ જે રાષ્ટ્રદ્રોહ લગાડ્યો તો એ રાષ્ટ્રભક્ત થઈ જાય અને એના ઉપરથી કેસ પાછા ખેંચી લીધા. એટલે ક્યાંક સરકાર રાષ્ટ્રદ્રોહી છે, રાષ્ટ્રદ્રોહી. આંદોલનને તોડવા માટે જે ખોટા કેસો, રાજદ્રોહ, દેશદ્રોહ જેવા કેસો કર્યા હતા, એ કેસો પાછા ખેંચવાના છે, એ સમાચાર મળ્યા છે. સરકારે બહુ જ મોડો નિર્ણય કર્યો છે, પરંતુ જે નિર્ણય કર્યો છે એમને હું આવકારું છું. અમારા સામાજિક આગેવાનોની મહેનત, અમારી ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને રાજકીય આગેવાનોની મહેનતથી આજે ગુજરાતમાં બાકી રહેલા કેસનો આ બીજો દોર જે પાછા ખેંચાયા છે તે બદલ હું રાજ્ય સરકાર તેમજ કાયદા વિભાગ તેમજ ગૃહ વિભાગનો અને ખાસ કરીને હર્ષભાઈ સંઘવી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગુજરાતમાં 2015માં પાટીદારો દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્યું હતું. આ પાટીદાર અનામત આંદોલન દરમિયાન અનેક પાટીદારો સામે શાંતિ દોહરાવવાનો પ્રયાસ તેમજ રાજદ્રોહ સહિત વિવિધ ફોજદારી ધારાઓ હેઠળ ગંભીર ગુનાઓમાં 14 કેસ નોંધવામાં આવ્યા હતા. ત્યારથી જ વિવિધ પાટીદાર નેતાઓ દ્વારા આ ગુનાઓ પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી હતી. રાજ્ય સરકારે પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા તમામ કેસ પાછા ખેંચ્યા હોવાનો દિનેશ બાંભણિયાએ દાવો કર્યો છે. સાથે જ ટ્વીટ કરીને સીએમનો પણ આભાર માન્યો છે. કહેવા માંગુ છું કે જ્યાં સુધી સરકાર પોતે સરકારના પ્લેટફોર્મ, કોઈ પણ પ્લેટફોર્મ હોય, ગૃહ મંત્રાલયનું હોય, સીએમઓનું હોય કે સોશિયલ મીડિયા માધ્યમ અથવા પ્રેસ કોન્ફરન્સ કરીને, જ્યાં સુધી સરકાર પોતાના પ્લેટફોર્મ ઉપરથી કોઈ જાહેરાત ન કરે ત્યાં સુધી એ માહિતીને ઓથેન્ટિક સમજી કેવી રીતે શકાય. અને સરકારે જાહેરાત કર્યા પછી પણ એને કાનૂની પ્રક્રિયાને ફોલો કરવાની હોય છે. સરકારે કોર્ટમાં એક એફિડેવિટ રજૂ કરવાનું હોય છે અને એફિડેવિટના આધારે કોર્ટ નિર્ણય કરતી હોય છે કે કેસો પાછા ખેંચવા કે કેસને કન્ટિન્યુ કરવા. એટલે જ્યાં સુધી સરકારના માધ્યમ દ્વારા, સરકારના કોઈ ઓથેન્ટિક માધ્યમ દ્વારા એની જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ ખુશ થવાની જરૂર નથી. વડોદરામાં હળની બોટકાંડ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરા કલેક્ટર દ્વારા 12 મૃતક પરિવારો માટે 31,75,700 રૂપિયાનું વળતર જાહેર કરવામાં આવ્યું છે અને 2 ઇજાગ્રસ્તોને ₹50,000ની સહાયની જાહેરાત કરી છે. લુણાવાડા નગરપાલિકાની આગામી ચૂંટણીમાં રસાકસી ભર્યો જંગ જોવા મળશે. ત્યારે લુણાવાડા નગરપાલિકા ફરી એકવાર કોંગ્રેસની બને તે માટે ઉમેદવારો તેમજ કાર્યકરોએ કમર કસી છે અને ભાજપને ટક્કર આપવા માટે કોંગ્રેસ દ્વારા પ્રચાર વેગવંતો બનાવ્યો છે. બીજી તરફ ભાજપ દ્વારા પણ નગરપાલિકા ભાજપની બનશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. નગરપાલિકા 2025ની ચૂંટણી જે સામાન્ય ચૂંટણી છે એમાં આપણે જોઈએ છે છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસ બહુમતીથી ચૂંટાય છે. માત્ર ને માત્ર ભાજપ તો કોંગ્રેસના સભ્યો તોડી અને એમનું શાસન બનાવે છે. આ વખતે પણ આપણે 28માંથી 25થી ઉપર સીટો મેળવવા માટે જઈ રહ્યા છે, કારણ કે વાતાવરણ આપણે જોઈ રહ્યા છીએ. 5 વોર્ડની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના 20 ઉમેદવારો છે અને આ નગરપાલિકામાં અત્યારે પૂરજોશમાં અમારા ઉમેદવારો દ્વારા પ્રચારનું કામ ચાલી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીમાં આ કેમ બનવાની છે? એટલા માટે બનવાની છે કે અત્યારે સરકારની વિવિધ યોજનાઓ દ્વારા જે પ્રજાલક્ષી કામો થયો છે, પ્રજાની સુખાકારી માટે નર્મદાના પૂજપુરા ગામના ખેડૂતને થાંભલે બાંધીને ઢોર મારવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. કપાસનું ઓછું વળતર આપતા ખેડૂતે વિરોધ કરતા કપાસ જીનના માલિક અને તેના સાગીરતોએ આ ખેડૂતને ઢોર માર્યો છે. ત્યારે પોતાના દીકરાને ઢોર મારતા પિતાએ ઝેરી દવા પીધી હોવાનું પણ જાણવા મળ્યું છે અને ખેડૂતને હાલ તો સંખેડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
કપાસનો ભાવ ઓછો કીધો ને એટલે અમે પાછા લઈને જતા હતા. તે પેલો ટોટો ને કપાસ અમારે એટલે પછી ચપાચપી થઈ અમારી. તે પછી અમને બાંધીને દોરી બાંધીને માર્યા. અમારો મોબાઈલ લઈ લીધો. પછી અમારે ટીચરને મારા દવા લીધી. કપાસ અલ્પો છે એમ તમે સાહેબ અમારો કપાસ ફોકાઈ જશે, મજૂરો ના મળ્યા એટલે કપાસ અલ્પો થઈ ગયો. પાણી છોટેલું તો તમે કહો ઉતારો અમારો કાઢો કારણ કે ના આટલો જ પડે એમ. તો અમે કપાસ ભરાયો તો પછી અમારે તેટલો વજન તો થવો જોઈએ ને. કે કોર્ટે ટોલાવે છે કે અમને નહીં ટોલાય એટલે મજાક મારી થઈ એટલે મારવા વળગી પડ્યા. પેલો હિતેશનો છોકરો અને હિતેશ પછી આવ્યો તો હિતેશ મારવાને પેલા મજૂરે પેલી 75 એને વતન ડાંગે માર્યા છે. અમદાવાદના સોલામાં વિદેશ મોકલવાના નામે ઠગાઈ કરનાર એજન્ટ ઝડપાયો છે. કેનેડામાં વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને 50 લાખની માંગણી કરી હતી અને 2 વ્યક્તિ પાસેથી રોકડા તથા આરટીજીએસથી પૈસા પણ પડાવ્યા હતા. સોલા પોલીસે આ મામલે રાહુલ શાહ નામના એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે તેમજ આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાહુલ શાહ નામના આરોપીએ બ્લુ સ્કાય વિઝા એન્ડ ઇમિગ્રેશન નામની ઓફિસ ગોતા વંદે માતરમ ખાતે ખોલી અને ફરિયાદી છે મનોજભાઈ વીરચંદભાઈ પટેલ તથા સાહેદ છે ક્ષિતિજ પ્રજાપતિ. 2 અરજદારો પાસેથી ફરિયાદી તથા સાહેદ પાસેથી 1.5 વર્ષ પહેલાં કેનેડામાં વર્ક વિઝા અપાવવાના બહાને બંનેને 25 લાખની માંગણી કરેલી અને બંને પાસેથી રોકડા તથા આરટીજીએસથી પૈસા પોતે લઈ લીધા અને તેમના પાસપોર્ટ પણ જમા લઈ લીધા હતા. દાહોદમાં બાળકીને ડામ આપવાની ઘટનામાં આરોપીની પોલીસે અટકાયત કરી છે. ત્યાં બાળકીને સોય ગરમ કરી પેટના ભાગે ડામ આપવામાં આવ્યા હતા. તેમજ તપાસમાં જાણવા મળ્યું હતું કે બાળકીને ડામ આપનાર ભૂવો કે તાંત્રિક વિધિ કરવાવાળો નથી, પરંતુ એ માત્ર વૈદિક પ્રકારનો ઇલાજ કરે છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે, ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે. હકીકત એ પ્રકારની છે કે ગઈકાલે સાંજે એક મીડિયાના માધ્યમથી એવું ધ્યાનમાં આવ્યું હતું કે એક 3 થી 4 માસનું નાનું બાળક કે જેમને શરીર ઉપર ધામલા એટલે કે સોય દ્વારા જે ડામ પ્રકારનું કહી શકાય એ પ્રકારના આપ્યા હોવાની બાબત ધ્યાને આવી હતી. આ અન્વયે અમે તાત્કાલિક દવાખાનો સંપર્ક કરતા ત્યાંથી તો અમે ડિસ્ચાર્જ કરી આપ્યા હતા. એટલે કતવારાના હિમાલય ગામ કે જ્યાં મૂળ આ લોકો રહે છે ત્યાં જઈને પોલીસે પૂછતાછ હાથ ધરી. ભરૂચમાં સાયબર ઠગાઈનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે અને જેમાં એક નિવૃત્ત નાયબ મામલતદારને ડિજિટલ અરેસ્ટની ધમકી આપવામાં આવી છે. ડિજિટલ અરેસ્ટની ધમકી આપીને ₹30 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. તો સિદ્ધનાથનગર સોસાયટીમાં રહેતા ભરતકુમારને 20 ડિસેમ્બર 2024ના રોજ ટ્રાય તરફથી હોવાનો દાવો કરતા ફોન આવ્યો હતો. ઠગોએ ભરતકુમારને ડિજિટલ અરેસ્ટની ધમકી આપી ₹30 લાખ બેંક ઓફ મહારાષ્ટ્રના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતું. પીડિત વ્યક્તિએ પોતાના સંબંધીઓ સાથે વાત કર્યા બાદ આ છેતરપિંડીની જાણ થતાં ફરિયાદ નોંધાવી છે. ભરૂચ સાયબર પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આરોપીના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર નહીં કરો તો એમનો પરિવાર જે ઓસ્ટ્રેલિયા રહે છે એમની પણ ધરપકડ કરવામાં આવશે અને એ ફરિયાદી છે પોતે પણ ક્યારે ઓસ્ટ્રેલિયા નહીં જઈ શકે એવી ધમકીઓ આપી આ આરોપીએ એક એકાઉન્ટ નંબર બેંક એકાઉન્ટ નંબર મોકલેલો અને આરોપીના કહેવાથી પોતાની ધરપકડમાંથી બચવા માટે ફરિયાદીએ આરોપીના જણાવ્યા મુજબના એકાઉન્ટમાં આ ₹30 લાખની રકમ ટ્રાન્સફર કરી દીધેલી. ત્યારબાદ એમને ખબર પડેલી કે ભાઈ આ ખરેખર પોતાની સાથે છેતરપિંડી થયેલી છે એવી એમને જાણ થતા એમને ભરૂચ પોલીસનો સંપર્ક કરતા આ બાબતે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ફરિયાદીની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. મહેસાણાના ઊંઝા ગંજ બજારની પેઢીમાં આપઘાતનો મામલો સામે આવ્યો હતો. 1 મહિના અગાઉ વિનોદ પટેલ નામના વેપારીએ આપઘાત કર્યો હતો. આપઘાત કેસમાં મળેલ સુસાઇડ નોટના આધારે ગુનો નોંધાયો છે. ત્યારે સંજય પટેલ અને મુકેશ શાહ નામના ઇસમ સામે પણ ગુનો નોંધાઈ ચૂક્યો છે. ધંધામાં ભાગીદારી ન હોવા છતાં રૂપિયા પડાવ્યા હતા. બ્લેકમેલ કરીને સમગ્ર વર્ષ દરમિયાન 78 લાખ પડાવવાની સાથે માનસિક ત્રાસ આપતા જ ગળે ફાંસો ખાધો હતો. ત્યારે આ સમગ્ર મામલે ઊંઝા પોલીસ સ્ટેશનમાં આપઘાતની ફરિયાદ નોંધાઈ છે.
વડોદરામાં એસઓજીની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે યાકુતપુરા વિસ્તારમાં આવેલ મિનાર મસ્જિદ પાસેના ઘરમાં દરોડા પાડ્યા હતા. આ દરોડામાં શંકાસ્પદ સિરપનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. જપ્ત કરવામાં આવેલા શંકાસ્પદ સિરપના જથ્થાની અંદાજિત કિંમત 65,000 જેટલી થાય છે. તો વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવા માટે એફએસએલ પણ જોડાઈ હતી. આ કાર્યવાહીમાં એક શખ્સની પણ અટકાયત કરાઈ છે. ખંભાત નગરપાલિકાની વધુ એક ઘોર બેદરકારી સામે આવે છે. ખંભાતના સરકારી ગોડાઉનની પાછળ આવેલા કાંજીવાડી વિસ્તારમાં રોડ ઉપરની 4 થી 5 ગટરો ખુલ્લી જોવા મળી છે. ત્યાં ઉપર ઢાંકણા જ નથી અને ત્યાં સ્ટ્રીટ લાઇટ પણ નથી. રાત્રિના સમયે કોઈ ઘરડું માણસ કે બાળક કે કોઈ આ ખુલ્લી ગટરમાં પડી જશે તો જવાબદાર કોણ, તે પ્રશ્ન પણ ખંભાતના લોકોને સતાવી રહ્યો છે. આ જે ગટરનું ઢાંકણ છે અહીં આ રોડ પર 3 થી 4 ઢાંકણ તૂટી ગયેલા છે. એમાં આ 2 ઢાંકણ તો આવા એકદમ ઢાંકણા ખાડા જ છે ને ઢાંકણ આખું નીકળી જ ગયેલા છે. આ લોકો એના સ્થાનિક લોકોએ મને 2 મહિના પહેલાં રજૂઆત કરેલી છે ને મેં પણ નગરપાલિકામાં રજૂઆત કરી છે. સાગરભાઈને પણ જાણ કરી છે. વોટ્સઅપમાં પણ મારી પાસે પુરાવા છે. હર્ષ સોનીને પણ મેં કહેલું છે. બધી જગ્યાએ રજૂઆતો કરેલી છે પણ છતાંય આ પછાત વિસ્તારો અમારે જે કંઈ એની હિસાબે આ લોકો. આપણે ખંભાતના ખારીવાડી વિસ્તારમાં ઊભા છીએ. ગઈકાલે સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી હતી. તેમાં ગટરના ચેમ્બરમાં એક બાળક પડી જતા તેનું મૃત્યુ થયું હતું. એવી જ ઘોર બેદરકારી ખંભાત નગરપાલિકાની પણ સામે આવી છે. ખારીવાડી વિસ્તાર જે મોહનપુરા વિસ્તારમાં આવેલો છે તેની અંદર આપને દ્રશ્યમાન થાય છે ગટરનું જે ચેમ્બર છે તેની ઉપર ઢાંકણું નથી. ઘણા લાંબા સમયથી આ ચેમ્બરની ઉપર ઢાંકણું તૂટી ગયું છે છતાં નગરપાલિકા આની ઉપર કોઈ ધ્યાન આપતી નથી. નગરપાલિકા આંખ આડા કાન કરી રહી છે. આપણી સાથે સ્થાનિક છે, સ્થાનિકની સાથે આપણે વાત કરીશું. જી, શું નામ છે આપનું? પ્રકાશભાઈ. આ ગટરની જે ચેમ્બર છે તેનું ઢાંકણું કેટલા સમયથી તૂટી ગયું છે? 2 મહિનાથી તૂટી ગયેલું છે. કોઈ ધ્યાન આપતું નહીં. અરજી આપેલી છે એમને, કોઈ આવવા તૈયાર નથી અહીંયા. જે સ્થાનિક જે પ્રકાશભાઈ છે તેમનું પણ કહેવાનું છે કે ઘણીવાર અરજીઓ આપી, ઘણીવાર કહેવા છતાં નગરપાલિકામાંથી કોઈ એક્શન લેવાતું નથી. આપણી સાથે સ્થાનિક એક બેન પણ છે, એમની સાથે પણ આપણે વાત કરીશું. બેન, તમારું શું નામ છે? મારું નામ કૈલાસબેન છે. આ ઢાંકણું જે તૂટી ગયું છે તે કેટલા સમયથી તૂટી ગયું છે અને તમે ક્યાં ક્યાં રજૂઆત કરી? અમે 2 થી 3 મહિના અરજી આપી. 2-3 વાર અમે પોતે ગયેલા. અમારા કેટલા બાળકો સ્કૂલે આવ્યા, અમારે અહીંયા ઊભું રહેવું પડે છે. કેટલા બાળકો અંદર જતા પડી જાય પણ અમે કહીએ કે બેટા જોજો. હવે નગરપાલિકાવાળા કોઈ ધ્યાન જ આપવા તૈયાર નથી. આપ જોઈ શકો છો કે એમનું કહેવું છે સ્થાનિકોનું કે નગરપાલિકામાં ઘણી વખત કહેવા છતાં નગરપાલિકા કોઈ ધ્યાન આપતી નથી. આ રોડ ઉપર 2 સ્કૂલો પણ આગળ આવેલી છે. તેના 500 થી 700 જે વિદ્યાર્થીઓ છે આ રોડ ઉપરથી પસાર થાય છે. કોઈ વિદ્યાર્થી અજાણતા આની અંદર પડી ગયો અને મૃત્યુ પામ્યો તો જવાબદારી કોની? સ્થાનિકો એવા પ્રશ્નો પૂછી રહ્યા છે. કૌશલ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, ખંભાત. કબ્રસ્તાનમાં દફન વિધિને લઈને વકફ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 5 પીર કબ્રસ્તાન સામે કરેલ અરજીમાં અરજદારની જીત થઈ છે. અરજદારનો પરિવાર માતાના અવસાન બાદ દફનવિધિ કરવા માટે પહોંચ્યો હતો. કબ્રસ્તાનના ટ્રસ્ટીઓએ દફનવિધિ ન કરવા દઈને તાળા માર્યા હતા. તો ટ્રસ્ટીની દાદાગીરી સામે અરજદારે વકફ બોર્ડમાં ફરિયાદ કરી હતી. વકફ બોર્ડે કહ્યું છે કે હવે કોઈ પણ મુસ્લિમ કોઈ પણ કબ્રસ્તાનમાં દફનવિધિ કરી શકશે, તેને કોઈ રોકી નહીં શકે. ગુજરાતના મુસલમાનો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે અને એક જીત જે છે તે એક મુસ્લિમ વ્યક્તિની થઈ છે, કારણ કે તેણે લડત આપી હતી. અને લડત જે હતી તે પોતાના પરિવારજનોની માટેની. જાહિરભાઈ આપણી સાથે. જાહિરભાઈ, પહેલાં તો એ જણાવશો કે આપણી લડત શું હતી અને કઈ તારીખની હતી? એમાં શું છે કે અમદાવાદ ખાતે બહેરામપુરા કબાડી માર્કેટની પાછળ 5 પીર કબ્રસ્તાન આવેલું છે. હવે એ કબ્રસ્તાનમાં વર્ષોથી અમારા પૂર્વજોનો દફન થતા હતા. એમાં હવે તારીખ 15/12 રોજના મારા મમ્મીનું અવસાન થતાં એ કબ્રસ્તાનના ટ્રસ્ટી જોડે મેં પરમિશન માંગવા ગયા તો એ લોકોએ અમને પરમિશન આપીની ઉપર અને અમને ગાળો બોલી, અમને જલીલ કર્યા. અને એ માટે અમે વકફ બોર્ડમાં, ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં અમે અરજી કરી કે આ કબ્રસ્તાન જે વકફ બોર્ડનો છતાં પણ અમને દફનાવવા માટે પરમિશન ટ્રસ્ટીઓ દ્વારા આપવામાં આવી નહીં. તો તારીખ 5/2025ના રોજ
ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા અમને એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું અને એક ઓર્ડર કરવામાં આવ્યું કે ભાઈ કોઈ પણ મુસ્લિમ કબ્રસ્તાન હોય એમાં કોઈ પણ મુસ્લિમ દફન કરતા કોઈ પણ ટ્રસ્ટી અટકાવી શકતા નથી. ખાલી આ કબ્રસ્તાનમાં ફક્ત અમારા જ સગાવાલાઓ દફન થાય, બીજા કોઈ દફન ના થાય. જ્યારે કબ્રસ્તાનમાં ઘણી બધી જગ્યા છે તેમ છતાં અને અમારા પૂર્વજો ઘણા વર્ષોથી ત્યાં દફન થતા હતા તેમ છતાં અમને રોકવામાં આવ્યા. અને સૌથી મોટી અગત્યની વાત એ છે કે દફનગીરી રોકવા માટે કબ્રસ્તાનમાં તાળા મારવામાં આવ્યા. એ ખૂબ જ શરમજનક બાબત છે કે ભાઈ કબ્રસ્તાનમાં તાળા મારવામાં આવ્યા. એવું ગુજરાતમાં પહેલી વખત ઘટના બની છે કે કબ્રસ્તાનની અંદર તાળા મારવામાં આવ્યા. તો તમે આને કયા પ્રકારની જીત ગણો? કારણ કે તમારી જેવા ઘણા બધા લોકો જે અવાજ નહીં ઉઠાવી શકતા હોય, હવે કોઈ પણ રાજ્યમાં કઈ પણ જગ્યાએ તેઓ દફનવિધિ કરી શકશે? અમારી ગુજરાત રાજ્ય વકફ બોર્ડ તેમજ સરકારને એક જ નિવેદન છે, કોઈ પણ કબ્રસ્તાન હોય ત્યાં કોઈ પણ મુસ્લિમને દફનગીરી માટે અટકાવવામાં ના આવે. બરાબર છે. કબ્રસ્તાન ઇઝ ઓલવેઝ કબ્રસ્તાન, જે કબ્રસ્તાનનો નિયમ છે કે વકફ ઇઝ ઓલવેઝ બાય યુઝર્સ. તો અમે એવું નિવેદન કરીએ છીએ કે ત્યાં કોઈ પણ મુસ્લિમને અટકાવવામાં ના આવે, એવી અમારું આવેદન અને નિવેદન છે. એટલે કે અંતિમ ક્રિયા જે છે તે સન્માન સાથે થાય તેવું તમામ સમાજના લોકો છે તે માનતા હોય છે ને આનું પાલન પણ કરતા હોય છે. પરંતુ અમુક જે ટ્રસ્ટીઓની દાદાગીરી અને પોતાના મનમાનીતા લોકોને આગળ લઈ જવાની જે ઘટનાઓ છે તેના લીધે ઘણા બધા લોકોની અંતિમ ક્રિયાની અંદર પણ આ રીતની જે ઘટનાઓ છે તે સામે આવતી હોય છે. પરંતુ આજે વકફ બોર્ડે એક સારો નિર્ણય લીધો તમામ મુસલમાનો માટે, જેની અંદર રાજ્યમાં તમામ જગ્યાઓ ઉપર તેઓ અંતિમ ક્રિયા જે છે તે કરી શકશે. એટલે કે એક ઐતિહાસિક જીત જે છે તે એક વ્યક્તિ દ્વારા અપાવવામાં આવી છે. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તાપીથી સમાચાર મળ્યા છે. તાપીમાં વધુ એક લાંચિયો અધિકારી એસીબીના સકંજામાં આવી ગયો છે. તો તાપીમાં વધુ એક લાંચિયો અધિકારી એસીબીની ગિરફ્તમાં છે. તાપીમાં ડોલવણ તાલુકા પંચાયતનો ટીડીઓ લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે. તાપીથી સમાચાર છે. વધુ એક લાંચિયો અધિકારી એસીબીની ગિરફ્તમાં છે. પોતાની જ ચેમ્બરમાં લાંચ લેતા ટીડીઓ રંગે હાથ ઝડપાયો છે. ₹12,000ની લાંચ લેતા ટીડીઓ વીએન ડોડિયા એસીબીના સકંજામાં આવ્યો છે. ખેડાથી સમાચાર મળ્યા છે. ખેડામાં નવાગામ પાસે ભાજપની જાહેર સભા મળી હતી. તો સમાચાર પ્રકાશમાં આવ્યા છે. ખેડાના કપડવંજમાં આવેલ નવાગામ ખાતે ભાજપની જાહેર સભાનું આયોજન કરાયું હતું. રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ જાહેર સભામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો કપડવંજ તાલુકા પંચાયતની 26 બેઠકોની ચૂંટણીને સભાનું આયોજન કરાયું હતું. ઋષિકેશ પટેલ દ્વારા ચૂંટણીને લઈને જરૂરી સૂચન પણ કરવામાં આવ્યા છે. ભાજપના તમામ ઉમેદવારો સાથે પ્રવક્તા મંત્રીએ ખાસ મુલાકાત કરી હતી. દાહોદથી સમાચાર મળી રહ્યા છે. દાહોદમાં આદિવાસી સમાજ ઉપર અભદ્ર ટિપ્પણીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. તેને લઈને વધુ અપડેટ સામે આવી રહી છે. દાહોદમાં અભદ્ર ટિપ્પણી કરનાર સામે કાર્યવાહી કરવા માટે આદિવાસી સમાજે માંગ કરી છે. તો દાહોદના ચાલોદ પોલીસ મથકે આદિવાસી સમાજે ખાસ આવેદન આપ્યું છે. સોશિયલ મીડિયામાં બહેન દીકરીઓ પર અભદ્ર ટિપ્પણી થઈ રહી છે. આરોપીને કડકમાં કડક સજા કરવા માટે આદિવાસી સમાજ માંગ કરી રહ્યું છે. તો સોશિયલ મીડિયામાં આદિવાસી સમાજની બહેન દીકરીઓ પર અભદ્ર ટિપ્પણી થઈ રહી છે. પંચમહાલમાં યાત્રાધામ પાવાગઢ ખાતેની રોપવે સેવા બંધ કરવામાં આવશે. તો પંચમહાલના પાવાગઢથી સમાચાર મળી રહ્યા છે. રોપવેની સેવા બંધ કરાશે. પંચમહાલના પાવાગઢ ખાતે વાર્ષિક મેન્ટેનન્સને પગલે પાવાગઢ રોપવે સેવા બંધ કરવામાં આવશે. યાત્રિકો માટે ખાસ સમાચાર છે. આગામી 17મી ફેબ્રુઆરીથી 1લી માર્ચ સુધી રોપવે સેવા બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ જ રોપવેની સુવિધા ફરીથી ચાલુ કરાશે. તો 2 માર્ચથી રાબેતા મુજબ રોપવે સેવા શરૂ કરાશે. વલસાડથી આગની ઘટના પ્રકાશમાં આવી છે. વલસાડમાં એક બાઇકમાં ભરબજારમાં આગ લાગી હતી. તો સમાચાર સામે આવી રહ્યા છે. વલસાડથી ભરબજારે એક બાઇક સળગ્યું હતું, જે ઘટના પ્રકાશમાં આવી છે. આગની ઘટનાને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. તો વલસાડ શહેરના રેલવે સ્ટેશન નજીક આ બનાવ બન્યો હતો. રસ્તે ચાલતા બાઇકમાં અચાનક આગ લાગી હતી. બાઇકમાં અચાનક આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી. સદનસીબે બાઇક ચાલકનો આબાદ બચાવ થયો છે. આગની ઘટનાને પગલે ફાયર ફાઇટરની ટીમ પણ દોડતી થઈ હતી.
પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. કચ્છના ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરના જાહેર માર્ગ ઉપરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટેની મોટી કાર્યવાહીની તૈયારી કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકા શહેરમાં કરેલા સર્વે પ્રમાણે 350થી વધારે દબાણો શોધી કાઢ્યા છે, જેમાં ટાગોર રોડ, ઘોડા ચોકી, કોલેજ સર્કલ, રામબાગ, રાજવી ફાટકથી અપના બજાર 4 રસ્તા સુધીના વિસ્તારનો સમાવેશ થાય છે. તમામ દબાણકર્તાઓને ખાસ નોટિસ આપવામાં આવી છે. જો આ સમય મર્યાદામાં દબાણો નહીં હટાવવામાં આવે તો સોમવારથી જ પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર દ્વારા દબાણ તોડી પાડવામાં આવશે. ગુજરાત@7 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.